બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આ દિવસોમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે, ત્યારે તેમના વિસ્તારના દરેક મુદ્દે સક્રિય થઈને લડાયક ભૂમિકામાં પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ગઈકાલે બોટાદના નાનાછેડાના કાચા માર્ગ પર એક શંકાસ્પદ ટ્રક પડી હતી, જ્યાં તેમણે દરોડા પાડતા 1000થી વધારે ઉર્દુ ભાષામાં લખેલા પેકેટ મળી આવ્યા હતા, તેમજ તે પેકેટમાં બહારના દેશના ચોખા અને પાવડર હોય તેવું જોવા મળ્યું હતું। ત્યારે જે મામલે તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ઇન્સ્પેક્ટરને જાણ કરતા પોલીસના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા। ત્યારે શું છે સમગ્ર ઘટના, શું કહી રહ્યા છે ઉમેશ મકવાણા, આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। બોટાદના નાનાછેડા ગામના એક વાડી પાસે કાચા માર્ગ પર રાજસ્થાનનો એક ટ્રક કન્ટેનર ફસાઈ ગયેલો હોવાના સમાચાર મળે છે, જેની જાણ સવારના ગામવાળાઓને થતા ગામના લોકો દ્વારા બોટાદના ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાને જાણ કરવામાં આવી હતી। ત્યારે જાણ કરતાની સાથે પાળિયાદ પીઆઈ સાથે તેમના દ્વારા રૂબરૂ સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી હતી। ત્યાં શંકાસ્પદ આ ટ્રકમાં બોટાદના ધારાસભ્ય દ્વારા બોટાદના મામલતદાર શ્રી અને જિલ્લા પુરવઠા વિભાગને તાત્કાલિક સ્થળ પર તપાસ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી, જેમાં તેમાંથી 1000થી વધારે ઉર્દુ ભાષામાં લખેલા પેકેટો પણ મળી આવ્યા છે, તેમજ તે પેકેટમાં બહારના દેશના ચોખા અને પાવડર હોવાનું જણાય છે। ત્યારે ઉમેશ મકવાણાનું કહેવું છે કે આ એક આંતરરાષ્ટ્રીય સ્કેન્ડલ પણ હોઈ શકે છે। ત્યારે અહીંયા સવાલ એ છે કે આટલા બધા ચેકપોસ્ટ હોવા છતાં પણ અહીં સુધી આ ટ્રક પહોંચ્યો કેવી રીતે? સાથે આ કન્ટેનરમાંથી આ શંકાસ્પદ જથ્થાની પણ કોઈ બિલ મળી આવ્યા નથી, તેમજ આવા અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં પોલીસ દ્વારા શું ચોંકાવનારી માહિતીઓ સામે આવે છે। ત્યારે આ અંગે શું કહી રહ્યા છે ધારાસભ્ય ઉમેશ મકવાણા, પહેલા તેમને સાંભળીએ। આજે મારા મત વિસ્તાર પાળિયાદ ગામની નજીક એક નાના છેડા જે ગામ છે, ત્યાં એક વાડી નો કાચો માર્ગ છે, જ્યાં કોઈ દિવસ ક્યારેય મોટા વાહનો ચાલતા નથી, ત્યાં માત્ર ને માત્ર ટુ વ્હીલનો માર્ગ છે, કાચો માર્ગ છે। આ માર્ગ ઉપર એક 12 વ્હીલ એક ટ્રક કન્ટેનર જે રાજસ્થાન પાસિંગ છે, જેનો નંબર છે RJ19GG 4054, જે શંકાસ્પદ ટ્રક આ વાડી વિસ્તારમાં ખૂંચી ગયેલો। ત્યાંના નાના છેડાના ગામના આગેવાનો લોકોએ મને સવારમાં 8 વાગે ફોનમાં માહિતી આપી કે સાહેબ આ એક ટ્રક જે છે 12 વ્હીલવાળો અમારી વાડી પાસે ખૂંચી ગયો છે, જેની અંદર ખૂબ જ શંકાસ્પદ જથ્થો હોય એવું જણાઈ રહ્યું છે। જેના અનુસંધાનમાં તાત્કાલિક મેં પાળિયાદ પોલીસને જાણ કરેલી કે આ ઘટનાની સ્થળ વિઝિટ કરો અને આ જે કાંઈ હોય એમાં સાચી હકીકત બહાર લાવો। ત્યાર પછી હું પોતે સ્થળ વિઝિટ કરવા ગયો। સ્થળ વિઝિટમાં સાથે પોલીસ અધિકારી પીઆઈને પણ સાથે રાખેલા। ટ્રકની તપાસ કરતાં મને જણાવ્યું કે ટ્રક જે છે એ રાજસ્થાન પાસિંગનો હતો, જેનો ડ્રાઈવર જે છે એ ફરાર થઈ ગયેલો, કોઈપણ પ્રકારના બિલ નહોતા। એટલે ક્યાંક ને ક્યાંક આ શંકાસ્પદ જથ્થો મારા મત વિસ્તાર છેડા ગામે ઝડપાણો છે, જેની અંદર ઓછામાં ઓછી 1000થી 1500 થેલીઓ એવી છે કે જે થેલી ઉપર ઉર્દુ ભાષામાં કાંઈક લખેલું છે। એટલે કે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે મટીરિયલ જે કાંઈ પકડાણું છે એ ભારત દેશનું નથી, એટલે કે આ પાકિસ્તાનનું હોઈ શકે અથવા બાંગ્લાદેશનું હોઈ શકે કે અન્ય અફઘાનિસ્તાનનું હોઈ શકે। એટલે કે આ જે શંકાસ્પદ જે જથ્થો છે એ પાવડરના સ્વરૂપમાં જોવા મળે છે, અમુક ચોખાના સ્વરૂપમાં કદાચ આ જોવા મળી રહ્યો છે। એટલે આજે સ્થળ વિઝિટ કરતાં, મારી સ્થળ ઉપર રેડ કરતાં મને જણાઈ રહ્યું છે કે ભાઈ આ ખૂબ જ આંતરરાષ્ટ્રીય આ સ્કેન્ડલ હોય એવું જણાઈ રહ્યું છે। એટલે આજે મેં મામલતદાર શ્રી અને પુરવઠા અધિકારીને ટેલિફોનિક સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક
તમે સ્થળ ઉપર તમારી ટીમ મોકલી અને આ જથ્થો જે છે એને તાત્કાલિક સીલ કરો અને આનું જે કાંઈ છે એ રિપોર્ટ કરો કે ભાઈ આમાં ખરેખર આના સેમ્પલ લેવામાં આવે કે આ પાવડર જે છે એ શું છે. જો પાકિસ્તાનથી આ જથ્થો આવેલો છે, શું આમાં ડ્રગ છે, હેરોઇન છે, શેનો જથ્થો છે કે પછી ચોખાનો છે, તો આનું જીએસટી બિલ છે કે આ શું છે. ટૂંકમાં ખૂબ જ કરોડો રૂપિયાનું આ મટીરિયલ છે 2 નંબરનું, જે આજે તમે જોયું છે કે ભાઈ એક્સપોર્ટ કરીને જે રાજસ્થાનથી અહીંયા લાવવામાં આવ્યું છે. તો મારા વિસ્તાર સૈડામાં 1000 કિલોમીટર થાય છે, તો વચ્ચે અનેક ચેકપોસ્ટો આવી છે. તો શા માટે આ ટ્રકને ક્યાંય અટકાવવામાં નથી આવ્યો? ખૂબ જ આ એક પ્રશ્ન ઊભો થાય છે. એટલે કે આજે હું રજૂઆત કરશું ઉચ્ચ કક્ષાએ કે ભાઈ આની તપાસ જે છે એ તાત્કાલિક કરવામાં આવે અને જો કાંઈ આવી શંકાસ્પદ જથ્થો હોય તો આનો માલિક કોણ છે, મંગાવનાર વ્યક્તિ કોણ છે, એની પર પૂછપરછ કરવામાં આવે. એટલે કે આ જે ટ્રક છે એમાં જે કાંઈ શંકાસ્પદ જથ્થો પકડાણો છે એને તાત્કાલિક સીલ કરી અને એનો અલગ અલગ રિપોર્ટ કરવામાં આવે, FSL રિપોર્ટ કરવામાં આવે, જેથી કરીને જો ડ્રગ્સ કે હેરોઇન હોય તો પછી કોના દ્વારા મોકલવામાં આવ્યું છે અને કોને મોકલવામાં આવ્યું છે તેની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. તો આપે સાંભળ્યા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને, જેમને આ શંકાસ્પદ ટ્રક અને તેમાં મળેલા જથ્થા અંગે વાત કરી છે અને પોલીસને આ મામલા અંગે યોગ્ય તપાસ કરવા માટેની માંગ પણ કરી છે. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.